બાળ મિત્રો, આજની આપણી વાર્તાનું નામ છે હાથી અને દરજી. એક હાથી હતો, જાણે મોટો કાળો પહાડ, પાછળ ટૂંકી પૂંછ ને આગળ લાંબી મોટી લટકતી સૂંઢ. એ સાધુ મહારાજનો હાથી હતો. સાધુ મહારાજને હાથી ખૂબ વાલો હતો. હાથી દરરોજ તળાવે નાવા જાય. રસ્તામાં એક દરજી આવે. હાથી દરજીની દુકાનમાં સૂંઢ લંબાવે. દરજી એની સૂંઢમાં લાડુ આપે. આમ હાથીને રોજ લાડુ ખાવાની ટેવ પડી ગઈ હતી. નાઈને પાછા વળતી વખતે હાથી દરજીને રોજ કમળનું ફૂલ આપે. એક દિવસ દરજીને હાથીની મસ્કરી કરવાનું મન થયું. એણે એક મોટી અણીદાર સોય હાથમાં લીધી અને બોલ્યો, હાથી દાદા, આજે તમને લાડુ સાથે સોયનો પણ સ્વાદ ચખાડીશ. દરજી દુકાનમાં બેઠો હતો ત્યાં હાથી તેની દુકાન પાસેથી નીકળ્યો. હાથીએ લાડુ ખાવાની ઈચ્છાથી દરજીની દુકાનમાં સૂંઢ લંબાવી. મસ્કરા દરજીએ લાડુ આપતા આપતા સૂંઢમાં સોય પણ ખૂંચવી દીધી. હાથીને સોય વાગતા સાથે ખૂબ જ પીડા થઈ. તે સમજી ગયો કે આજે દરજીએ મારી ઠેકડી ઉડાવી છે. હાથીએ ચૂપચાપ લાડુ ખાઈ લીધો. તે ડોલતો ડોલતો તળાવે નાવા પહોંચી ગયો. તળાવે નાઈ પોતાની સૂંઢમાં ઘણું બધું પાણી ભરી લીધું. સાથે એક તાજું કમળનું ફૂલ પણ લઈ લીધું. પાછા ફરતી વેળાએ રોજની માફક હાથીએ કમળનું ફૂલ ધર્યું. જેવો દરજીએ ફૂલ લેવા હાથ આગળ કર્યો કે હાથીએ સૂંઢમાં ભરેલું પાણી ફુવારા માફક દરજી ઉપર ઉડાડ્યું. દરજી પાણીથી ભીંજાઈને લથબથ થઈ ગયો. દુકાનમાં બધા નવા નકોર કપડાં પાણીમાં પલળી ગયા. એને સમજાઈ ગયું કે હાથીને મેં સોય ભોકી હતી, તેથી તેણે પાણી ઉડાડી બદલો લીધો છે. આ તો મેં કરેલી મસ્કરીનું જ પરિણામ છે. બીજા દિવસથી ફરી પાછો તે હાથીને લાડુ આપવા લાગ્યો અને હાથી એને કમળનો ફૂલ આપવા લાગ્યો. દરજીએ ફરીથી હાથીને કોઈ દિવસ હેરાન કર્યો નહીં. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.